વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં સેંકડો તરીકે ઓળખાતી ખરાબાની જગ્યામાંથી દેશી દારૂ બનાવતી ભઠ્ઠી પર વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે સફળ દરોડો પાડી ₹1,30,150ના મુદ્દામાલ સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા છે। આ કાર્યવાહીથી પ્રોહિબિશન ધારા હેઠળનો ગણનાપાત્ર ગુનો શોધી કાઢવામાં આવ્યો છે। પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા કડક સૂચનાઓ આપવામાં આવેલી છે। તે અનુસંધાને તથા હાલ ચાલી રહેલી પ્રોહી ડ્રાઈવ અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન મળેલ બાતમીના આધારે સર્વેલન્સ ટીમે તરકિયા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો, જ્યાં દેશી દારૂ બનાવવાનો ગરમ આથો 200 લીટર જેની કિંમત ₹5,000, ઠંડુ આથો 200 લીટર જેની કિંમત ₹5,000, દેશી દારૂ 600 લીટર જેની કિંમત ₹1,20,000 તથા ભઠ્ઠીના સાધનો જેની કિંમત ₹150 મળી કુલ ₹1,30,150નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ગરમ અને ઠંડુ આથો સ્થળ પર જ ઢોળી નાશ કરવામાં આવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી।